અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું હતું ને? આરઓએસ સુધી એડ રેન્જથી સ્ટાર્ટ કરવાનું હતું. ઓકે. એડ ફોર્મેટ ઇમેજ વિડિયો નહીં વાળું. કઈ સ્લાઇડ નંબર છે? ઓકે, એટલે આ સર્ચ કેમ્પેન છે. તો સર્ચ કેમ્પેન નું ફોર્મેટ, એડવર્ટાઇઝમેન્ટ નું ફોર્મેટ કેવું હશે? તો કે ભાઈ ટેક્સ્ટ એડ હશે, પછી આ રીતે ટેક્સ્ટ લખેલું હશે એની અંદર. પછી ડિસ્પ્લેમાં એડ ફોર્મેટ કેવું હશે? તો વિઝ્યુઅલ થશે, ઇમેજ હોઈ શકે, રિસ્પોન્સિવ ડિસ્પ્લે એડ, બેનર્સ હોઈ શકે. તો એવી રીતના હોઈ શકે, એને ડિસ્પ્લે કેમ્પેન કહેવાય. તો કે કેવા? તો કે આવી રીતે આવે, આવી રીતે એક ટ્રાયંગલ હોય અને બાજુમાં એક ક્રોસ હોય, એવું કોઈ પણ એલિમેન્ટ તમે વેબસાઇટ ઉપર જુઓ ને, ધેટ મીન્સ એક ડિસ્પ્લે એડ છે. પછી વિડીયો, તો યુટ્યુબ પર ચાલવાની વિડીયો એડ, યુટ્યુબ સિવાય ક્યાંય ચાલવાની નથી. સ્કીપેબલ એડ્સ 5 સેકન્ડમાં સ્કીપ થતી હોય છે. નોન સ્કીપેબલ અમુક એવી હોય છે જે સ્કીપ ના કરી શકો. બમ્પર એડ્સ એટલે આપણે 5 સેકન્ડ્સની એની અંદર સ્કીપનું ઓપ્શન જ ના હોય, 5 સેકન્ડની જ એડ હોય. ઇનફીડ એડ્સ ફીડની અંદર એડ આવે. યુટ્યુબ શોર્ટ્સ અને મસ્ટ એડ્સ. આ અલગ અલગ પ્લેસમેન્ટ થઈ ગયા, અલગ અલગ ટાઈપ ઓફ એડ્સ થઈ ગઈ. અને આ અમુક એના ફીચર્સ છે. લેટ્સ સે સેલિંગ પોઈન્ટ. તો સ્કીપેબલ ઇન સ્ટ્રીમમાં શું છે? યુઝર્સ કેન સ્કીપ સો યુ કેન અન્ડરસ્ટેન્ડ એટેન્શન. ઇનફીડ ની અંદર શોઝ ટુ હાઈલી એંગેજ યુઝર ઇન ડિસ્કવરી એન્ડ સર્ચ પ્લેસમેન્ટ્સ. હાઈલી એંગેજ્ડ, તમારી પ્રોડક્ટ કે તમારી સર્વિસ રિલેટેડ કોઈ વસ્તુ છે એની જોડે એંગેજમેન્ટ જે વધારે કરતું હોય એ લોકો જોડે. નોન સ્કીપેબલ, યુઝર્સ કાન્ટ સ્કીપ સો દે સી ધ હોલ મેસેજ. પણ એનું કંઈક છે કે 30 સેકન્ડ્સની લિમિટ છે. 30 સેકન્ડ્સથી વધારે અગર જાય છે તો ના, એનાથી વધારે અગર કોઈ એડ હશે ને તો પછી નોન સ્કીપેબલમાં તમે નહીં કરી શકો, કમ્પલસરી સ્કીપેબલમાં જ કરવી પડશે. જીઓ હોટસ્ટાર અલગ છે, આ ખાલી યુટ્યુબ ની વાત ચાલે છે. જીઓ હોટસ્ટારમાં તો 30 સેકન્ડની એડો બતાડે છે, ક્યારેક ક્યારેક તો 1.5 મિનિટ સુધી જાય છે. એ અલગ છે, એ વસ્તુ અલગ, એ એપ એડવર્ટાઇઝમેન્ટ થઈ ગઈ. બમ્પર ક્વિક મેસેજ that can't be skipped to raise awareness, 5 seconds 10 seconds નું હોય જે સ્કીપ ના થઈ શકે. YouTube Shorts shows to highly engaged users in a mobile first experience. Shorts ની વચ્ચે વચ્ચે દેખાય છે એ. Where it serves the skippable આવશે YouTube videos, GVP InStream અને GVP application. I'll let you know. InFeed, YouTube home feed અને YouTube search. નોન સ્કીપેબલ યુટ્યુબ વિડીયોઝ, આઈ ગેસ જે વિડીયો પ્લેયર છે ને, ગૂગલ વિડીયો પ્લેયર, એની અંદરની વાત કરે છે આ ઇન્સ્ટ્રીમ અને એપ. બમ્પર યુટ્યુબ વિડીયોઝ ઓબ્વિયસલી, અને યુટ્યુબ શોર્ટ્સ. શોર્ટ્સનું એક અલગ સેક્શન, જેમ ઇન્સ્ટાગ્રામ પર રીલનું સેક્શન છે, યુટ્યુબ પર શોર્ટ્સનું સેક્શન છે. શોર્ટ્સનું એક પ્લેસમેન્ટ છે, ત્યાં દેખાશે. મેક્સિમમ વિડીયો લેન્થ, નો લેન્થ, લેસ ધેન 3 મિનિટ્સ રિકમેન્ડેડ. કેમ? 3 મિનિટ સુધી કોઈ રહેવાનું જ નથી, સિવાય કે સોંગ હોય કે કોઈ કેફે કે એવી કોઈ રીતનું હોય કે કોઈ કારનું ઇન્ટ્રોડક્શન ટાઈપ હોય કે જેને ઇન્ટરેસ્ટ આવતું હોય, અને 5 મિનિટ સુધી અગર વિડીયો લાંબો થાય તો લોકો એટલીસ્ટ ટકવા જોઈએ ત્યાં સુધી. ઇનફીડમાં નો મેક્સ, નોન સ્કીપેબલ ઇન્સ્ટ્રીમ 15 સેકન્ડ્સ મેક્સિમમ. બમ્પર 6 સેકન્ડ્સ અને યુટ્યુબ શોર્ટ્સ લેસ ધેન 60 સેકન્ડ્સ રિકમેન્ડેડ. કેમ કે શોર્ટ્સ લોકો શોર્ટ વિડીયો જોવા માટે જ આવ્યા છે, એમનું અટેન્શન સ્પેન ઓલરેડી નાનું છે. હવે એને તમે 3 મિનિટનો વિડીયો બતાડશો એ નહીં ટકે. Views report in Google Ads, yes અને no yes. Google Ads ની અંદર સ્કીપેબલ ઇનસ્ટ્રીમ, ઇનફીડ અને યુટ્યુબ શોર્ટ્સ, એ ત્રણના જ તમને રિપોર્ટ્સ દેખાશે, આ બેના નહીં દેખાય. Can increment public view count? Yes. Videos less than 10 seconds will not count. 10 seconds ની નીચે અગર કોઈ રહ્યું છે
તો એ વ્યૂઝમાં નહીં કાઉન્ટ થાય અને બાકીના જે પણ યસ નો નો યસ. કેન રીમાર્કેટ ટુ વ્યુઅર્સ, એકવાર કોઈને દેખાડી દીધું ફરતી એને દેખાડી શકીએ તો યસ યસ અને નો નો યસ. સો સ્કીપેબલ દેખાઈ શકશે, ઘડી ઘડી એકની એક એડ દેખાય છે. ઇનફીડ દેખાશે, નોન સ્કીપેબલ નહીં દેખાય, બમ્પર નહીં દેખાય અને યુટ્યુબ શોર્ટ્સ દેખાશે. નોન સ્કીપેબલમાં તમે ઓલરેડી એકવાર આખો વિડીયો જોઈ લીધો છે, અવેરનેસ થઈ ગઈ છે આખી એ લોકો જોડે. ફરતી એ લોકોને ટાર્ગેટ કરીને સેન્સ નથી બનતો. એને અગર કરવું હોત કન્વર્ઝન જોઈ આવવાનું હોત તો ત્યારે જ આવી ગયું હોત. સ્કીપેબલ ની અંદર શું હોય કે ભાઈ 5 સેકન્ડ પછી એને સ્કીપ કરી દીધી. સો ધેર આર ચાન્સીસ કે અગર ફરતી એની એડ દેખાડી તો એ કદાચ વધારે ટાઈમ સુધી રહે કે પછી એને કન્વર્ઝન આપે. ક્લિયર? બિડિંગ થઈ ગયું તું? સો એડ રેન્ક કેલ્ક્યુલેટ કઈ રીતે થાય છે? સૌથી પહેલા એડ રેન્ક શું છે? એડવર્ટાઇઝમેન્ટનો રેન્ક. કઈ રેન્ક ઉપર એડ શો થશે? એટલે કંઈક અલગ કેમ લાગે છે? હા લાગે છે કે આટલું બધું જનરલી ભરેલું હોતું નથી. કેમ ભાઈ પાછળ અહીંયા બેસ, આઈ જા. હવે કઈ નહીં, બધા આગળ જ બેસશે મારા લેક્ચરમાં. કોલેજ વસ્તુ અલગ છે, કોલેજમાં મારા જેવા ફેકલ્ટી બહુ ઓછા હોય છે. So you have bid amount the maximum amount you are willing to pay for a click, cost per click. $2 હું maximum pay કરવા રેડી છું. So that's why maximum bidding amount. હવે હું $2 પે કરવા રેડી છું, that doesn't mean કે ગૂગલ ક્લિક ઉપર $2 જ મને ચાર્જ કરશે. ઇટ મે હેપન કે 10 સેન્ટ્સ, એટલે આપણે ઇન્ડિયનમાં વાત કરીએ, ₹2 જ વાત નથી, હોય કદાચ 20 પૈસા ચાર્જ કરે, કદાચ 50 પૈસા ચાર્જ કરે, મેક્સિમમ ₹2. ₹2 ઉપર અગર જતું હશે તો દેખાશે જ નહીં. અરે ભાઈ તારી નથી, કેપેસિટી નથી તારી. For example, if your bid is $2, you are telling Google that you are willing to pay up to $2 for each click on your advertisement. However, actual cost per click may be lower depending on competition. કોમ્પિટિશન સર્ચ વોલ્યુમ નું આપણે આખું કીવર્ડ રિસર્ચમાં કરી હતી એક્ટિવિટી. હાઈ કોમ્પિટિશન હશે તો ઓબ્વિયસલી પૈસા વધારે જશે. ક્વોલિટી સ્કોર ઇઝ અ રેટિંગ ફ્રોમ 1 to 10. ક્વોલિટી સ્કોર એક એક કીવર્ડને આપવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ શું છે એની? જેટલો સારો ક્વોલિટી સ્કોર એટલું કોસ્ટ પર ક્લિક ઓછું જશે. હવે એના ફેક્ટર્સ 30-35 જેટલા ફેક્ટર્સ છે જે ક્વોલિટી સ્કોર ડિસાઇડ કરે છે. એઝ યુઝ્યુઅલ ગૂગલે બધા જ નથી કીધા કે આટલા આટલા છે. લોકો એમના એક્સપિરિયન્સીસથી શેર કર્યા છે, એક્સપેરિમેન્ટ્સ કર્યા કે ભાઈ આમ કરીએ તો જોઈએ વધે છે કે નથી વધતું. એના બેસિસ ઉપર એક તો તમારું જે કીવર્ડ છે એ કીવર્ડનું તમારા લેન્ડિંગ પેજ જોડે રેલેવન્સ કેટલું છે, એને તમે કોન્ટેન્ટમાં કેટલી વાર યુઝ કર્યું છે, એની પર ક્લિક્સ કેટલી આવે છે, એ ક્લિક આવ્યા પછી યુઝર તમારા પેજ ઉપર કેટલી વાર સસ્ટેન રહે છે. આવા મલ્ટિપલ અમુક ફેક્ટર્સ છે જેના બેસિસ ઉપર ક્વોલિટી સ્કોર ડિસાઇડ થાય છે. લેટ્સ સે 8 ક્વોલિટી સ્કોર આવે છે, તમે મેક્સિમમ CPC $2 રાખી છે, તો ચાન્સીસ છે કે તમને કદાચ 10-20 સેન્ટ્સ ચાર્જ કરશે. ક્વોલિટી સ્કોર 4 થશે ને એ 10-20 નું સીધું $1 થઈ જશે. એ 10-20 પૈસાને સીધા ₹1 થઈ જશે. તો ક્વોલિટી સ્કોરનું આ ઇમ્પોર્ટન્સ છે. અને અગેન એને આપણે મેન્યુઅલી કેલ્ક્યુલેટ નથી કરતા. કીવર્ડની બાજુમાં જેમ જેમ કેમ્પેન પરફોર્મન્સ ચાલુ થશે એમ ઓટોમેટિક એ ફિલ્ડ પોપ્યુલેટ થવા લાગશે, બટ લાઈવ કેમ્પેન હોવું એના માટે જરૂરી છે. Quality score is a rating that Google assigns to your ads, keyword and landing page based on ad relevance, how well your ad matches the user's search query, landing page experience, how relevant, fast and useful a landing page is to users. અહીંયા બેજ આપી છે, બટ there are multiple other factors. કીવર્ડ તમે કેટલી વાર યુઝ કર્યો છે, યુઝરનો એક્સપિરિયન્સ તમારા પેજ ઉપર કેવો છે, એ કન્વર્ઝન કેટલા થઈ રહ્યા છે. હવે કન્વર્ઝન ગૂગલને ખબર કેવી રીતે પડશે કે ભાઈ આ યુઝર કન્વર્ટ થયો કે નથી થયો? એ ડેટા તમે જ ગૂગલને આપશો. કઈ રીતે? એની આઈડિયા?
તમે લોકો એડ કેમ્પેન ચલાવશો તો ઓબ્વિયસલી પેજ ઉપર તમે જે તમારું ફાઇનલ CTA હશે એની પર ટ્રેકિંગ તો મૂકશો જ ને. એ ટ્રેકિંગ કોનું? ગૂગલનું જ મૂકવાના. તમે ગૂગલને સામેથી કહો છો કે ભાઈ અહીંયા ક્લિક થાય છે, ધેટ મીન્સ મારું કન્વર્ટ થયું છે. ગૂગલ ત્યાંથી જ કેલ્ક્યુલેટ કરશે. સર તમે તમારા યુઝ માટે એ આખું સેટઅપ કરો છો, ટ્રેકિંગ સેટઅપ કરો છો, બટ એ ડેટા ગૂગલ પણ એને માટે યુઝ કરે છે. Ad extension and other ad format, the use of ad extension like site link, call extension, etc. Site links શું હોય? તમે ક્યારેક ક્યારેક જોયું હશે કે એક ઉપર એડ આવે છે, નીચે 4 અલગ અલગ પેજીસના નાના નાના સેક્શનો આવે છે. જોયું છે કે એમ કરો છો? હવે જોવાનું ચાલુ કરજો. એડ્સ તમે જુઓ, ગૂગલ તો બધા યુઝ કરો, દિવસમાં મિનિમમ 10 વાર યુઝ કરવાના છો. ભલે તમે રેગ્યુલર એક્ટિવિટી માટે યુઝ કરો, ધેટ્સ ફાઇન, બટ ટ્રાય કરો કે એક્સ્ટ્રા ઓબ્ઝર્વેશન એની અંદર હવે સ્ટાર્ટ કરો તમે લોકો. કોઈ કોલનું એક્સટેન્શન આવે છે, ક્યારેક ક્યારેક તમને લોકેશનનું, ડિરેક્શનનું બતાવશે, ક્યારેક ક્યારેક તમને ખાલી રિવ્યુ રેટિંગ બતાવશે, ક્યારેક ક્યારેક ખાલી પ્રાઇસિંગ બતાવશે. એ બધા અલગ અલગ વેરિયેબલ્સ છે, એક્સટેન્શન્સ છે જે એડવર્ટાઇઝર યુઝ કરે છે. ફાઇન. સો હવે એ બધું ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરો. આ 40% થિયરી એટલે જ છે કે 60% તમારું ઓબ્ઝર્વેશન પાવર જશે. Improve your ad rank. Extensions make your ad more relevant and appealing, leading to a better user experience. Second, ad extension યુઝ કરવાનો બીજો બેનિફિટ શું છે? તમે ખાલી ટેક્સ્ટ મૂકી છે તો ટાઇટલ ડિસ્ક્રિપ્શન આટલામાં કમ્પ્લીટ થઈ જશે. તમે એની નીચે સાઇટ લિંક મૂકશો એટલે થોડી આટલી લેશે. એની નીચે પાછું રિવ્યુઝ નહીં મૂકશો એટલે જગ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે ઓક્યુપાય કરશે. લેટ સે આટલામાં પતી જાય છે તો નીચે બીજા એડની જગ્યા છે, હવે આટલી જગ્યા તમે જ લઈ લીધી તો પેલો તો નીચે જ જતો રહ્યો ને. અલ્ટિમેટલી તમે કોમ્પિટિટર્સને હાઇડ કરો છો. સો ધેટ્સ ધ મેઇન ગોલ. એડ રેન્ક ફોર્મ્યુલા કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે આ જસ્ટ કોન્સેપ્ચ્યુઅલી યાદ રાખો. મેન્યુઅલી તમારી જોડે પોસિબિલિટી જ નથી કે તમે મેન્યુઅલી કેલ્ક્યુલેટ કરી શકો. બિડ અમાઉન્ટ ઇન્ટુ ક્વોલિટી સ્કોર પ્લસ એડ એક્સટેન્શન પ્લસ ઓપ્શન ફેક્ટર્સ. ઓપ્શન ફેક્ટર્સ તમને નથી ખબર, એડ એક્સટેન્શન્સ તમને તમારા ખબર છે, કોમ્પિટિટર્સના નથી ખબર. કોમ્પિટિટરનું CPC તમને નથી ખબર, કોમ્પિટિટરનું એકચ્યુઅલ CPC નથી ખબર. બે CPC ની અંદર બે પાર્ટ હોય, મેક્સિમમ CPC અને એકચ્યુઅલ CPC. મેક્સિમમ એટલે તમે મેક્સિમમ 20 રૂપિયા આપવા તૈયાર છો એક ક્લિકના, બટ એકચ્યુઅલી ચાર્જ કેટલો થયો તો એને આપણે એસ્ટિમેટ આપી દે બાઇક સર્વિસમાં મૂકીએ એટલે કે ભાઈ કદાચ 2000 રૂપિયા જેવા થાય. તો 2000 ની કેપિંગ છે, ભાઈ એનથી ઉપર નહીં જાય. 1500 થાય, 1200 થાય, તો 2000 ને 2100 થશે એટલે તમે ચડી જતો તો 2000 રૂપિયા કીધેલા. મને આજે બાઇકના એક્ઝામ્પલો વધારે આવશે કે હું સર્વિસમાં મૂકીને આવી રહ્યો છું. રાઈટ. સો જસ્ટ ફોર્મ્યુલા મેમરાઇઝ કરો, ના કરો, કોન્સેપ્ટ સમજી લો, ઇઝ ફાઇન. બાકી મેન્યુઅલી તમે નહીં કાઢી શકો. સેકન્ડ રીઝન મેન્યુઅલી નહીં કાઢી શકો કેમ કે જેટલી વાર કોઈ યુઝર તમારી ક્વેરી કે તમારો ટાર્ગેટેડ કીવર્ડ નાખે છે એટલી વાર તમારું તો ઠીક, તમારા કોમ્પિટિટરની એડવર્ટાઇઝમેન્ટ, બધાની એડવર્ટાઇઝમેન્ટ એક ઓપ્શનમાં જાય. ઓપ્શન એટલે હરાજી. હરાજી શાના માટે હોય? ભાઈ ફર્સ્ટ કોની હશે, સેકન્ડ કોની હશે, થર્ડ કોની હશે, કોની દેખાશે, કોની નહીં દેખાય. ચલો લો કોમ્પિટિશન વાળો કીવર્ડ હોય તો સમજ્યા કલાકે કદાચ એકાદ બે વાર સર્ચ થતો હોય. હાઈ કોમ્પિટિટિવ કીવર્ડ હોય તો મિનિટે 10 વાર સર્ચ થાય, વધારે 100 વાર સર્ચ થઈ શકે. કેટલી એક મિનિટમાં તમે કેટલી વાર એડ રેન્ક કાઢી શકશો? પોસિબલ જ નથી, હ્યુમનલી પોસિબલ નથી. તો જસ્ટ ફોર્મ્યુલા સમજી લો કે એડ રેન્ક કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે. ક્વોલિટી સ્કોર તમને સામેથી આવી જશે, બધી જ વસ્તુ ઓટો ફીડમાં આવી જાય તમારા. ક્લિયર? બીડિંગ આઈ ગેસ લગભગ થઈ ગયું હતું. આપણે હેડ રેન્ક તો વચ્ચે એક પાર્ટ હતો જે આપણે ના ઉપર અમુક એક બે સ્લાઇડ્સ હતી જે મેં કીધેલું કે આપણે આગળ લઈશું કે પછી પ્રેક્ટિકલમાં લઈશું. મને એટલું યાદ છે. કીવર્ડ મેચ તો થઈ ગયું હતું. અરે આ તો ખાલી મેં તમને કીધેલું સેલ્ફ સ્ટડી કરી લેજો, આમાં કઈ છે જ નહીં. કઈ હતું યાર અજય, તમને યાદ હોવું જોઈએ. બાકી એક સ્લાઇડ મેં મિસ નથી કરી, સ્કીપ નથી કરી ને, કેમ કે મને એવું હતું કે અમુક વસ્તુઓ મેં સ્કીપ કરી હતી
કે આપણે રેલેવન્ટ પોઈન્ટ આવશે ને ત્યારે આટલી સ્લાઇડ્સ ફરતી ટેકઅપ કરીશું. થઈ ગઈ છે ને? બસ તો વાંધો નહીં. ભાઈ ઓકે, હવે બિડિંગ. સૌથી પહેલું આવે મેન્યુઅલ બિડિંગ. હું પોતે કહીશ કે મારે એક ક્લિકનો કેટલો કોસ્ટ આપવો છે મેક્સિમમ. મેન્યુઅલ CPC, you set the maximum amount you are willing to pay per click. Best for beginners or business that want full control over individual keyword bids. હું એક એક કીવર્ડ ઉપર ઇન્ડિવિજ્યુઅલી પણ ડિસાઇડ કરી શકું. લેટ્સ સે મેક્સિમમ CPC મેં 1000 રૂપિયા રાખી. હાઈલી કોમ્પિટિટિવ પ્રોડક્ટ છે મારી, એટલે 1000 રૂપિયા. એક કીવર્ડ છે જે મને લાગે છે કે સારું એવું કન્વર્ઝન મને આપી શકે છે. એની અંદર કહી શકું કે ભાઈ તું આને મેં ભલે 1000 રૂપિયા રાખી છે, બટ આ પર્ટિક્યુલર કીવર્ડ માટે તું 20% એની ઉપર જઈ શકે છે. એના માટે મેક્સિમમ CPC 1200 થઈ જશે. અમુક કીવર્ડ એવા છે જે મેં એડ તો કર્યા છે, પણ મને લાગે છે કે એટલું નહીં આવે. તો એની અંદર હું કહીશ કે ભાઈ -20% સુધી જ જવાનું. તો 1000 કેમ્પેન લેવલ ઉપર, એડ ગ્રુપ લેવલ ઉપર 1000 છે, બટ આ પર્ટિક્યુલર કીવર્ડ માટે તારા 800 નું બજેટ પકડીને ચાલવાનું. ક્લિયર? લિમિટેશન, ટાઈમ કન્ઝ્યુમિંગ, ડઝન્ટ લેવરેજ ગૂગલ્સ AI ઓપ્ટિમાઇઝેશન. કે હું બધું જાતે કરું છું, મારું બ્રેન યુઝ કરું છું, તો ત્યાં AI વચ્ચે નહીં આવે. ડિપેન્ડ કરે છે. તમારી જોડે લેટ્સ સે 2-3 વર્ષથી તમે કેમ્પેન ચલાવી રહ્યા છો, તો ગૂગલ જોડે ઇનફ ડેટા છે કેમ્પેનને એનાલાઇઝ કરવાનો, એને એક રીતે એનું સ્ટ્રક્ચર સમજવાનો. અત્યારે આપણને ચેટ જીપીટી બધું ફ્રી કેમ મળી રહ્યું છે? વી આર ધ ડેટા. આપણે એને એક જીસ્ટ આપીએ છીએ કે ભાઈ ઇન્ડિયન માર્કેટમાં ગુજરાતનું માર્કેટ કઈ રીતે કામ કરે છે. તો સેમ તમારી જોડે 4-5 વર્ષનો ડેટા છે, સક્સેસફુલી કેમ્પેન્સ ચાલી રહ્યા છે, તો તમે AI નો યુઝ લઈ શકો છો. તો કેમ્પેન જ નવું છે તો AI શું કરી લેશે? એની જોડે કોઈ બેઝ તો હોવો જોઈએ ને. સો સી, ડિજિટલ માર્કેટિંગમાં એકે વસ્તુ એવી નથી કે ભાઈ આ જ 100% છે. એવરીથિંગ ઇઝ ડાયનામિક. હમણાં રિસન્ટલી હું એક બ્લોગ વાંચી રહ્યો હતો, તો સાઇડલાઇન ટોપિક છે. એક મારું નોર્મલ રીડિંગ કરી રહ્યું હતું, તો એની અંદર એક બહુ મસ્ત વસ્તુ મને ખ્યાલ આવી. જનરલી મેં પોતે એક વાર કીધેલું કે SEO અને એડ્સ બંને અલગ અલગ જાય છે. પણ એ રીડિંગ કર્યું ને, એમાં એક બહુ જોરદાર પોઈન્ટ જે મેં આજ સુધી ઓબ્ઝર્વ નહોતો કર્યો. તો હું નથી કહેતો ધીસ ઇઝ ઇવોલ્વિંગ ફિલ્ડ. કોઈ પણ 100% આની અંદર એક્સપર્ટ નથી. કંઈક રોજ નવું શીખવા મળે જ છે. આમ હું મારું લર્નિંગ શેર કરું છું જસ્ટ. એક જણે એવું લખ્યું હતું કે હું કીવર્ડ રિસર્ચ કરું SEO માટે, એ કીવર્ડ ઉપર પેલા અઠવાડિયું કે 2 અઠવાડિયું કેમ્પેન ચલાવીશ. સાંભળજો, SEO 6 મહિના 7 મહિના લઈ લે છે પરફોર્મન્સ આપતા. આપણને કયો કીવર્ડ કામ કરે છે, કયો નથી કરતો, કયો સારો છે, કયો ખરાબ છે, એ ભૂતતા 7-8 મહિના થઈ જાય. આ 7-8 મહિનાની જગ્યાએ 7-8 દિવસની અંદર ઓળખી લે છે. એ હું કેમ્પેન ચલાવીશ એની ઉપર. હું જોઈશ કે કયા કીવર્ડ ઉપર પરફોર્મન્સ સારું આવે છે, પછી એ કેમ્પેન, એ કીવર્ડને હું મારા SEO માં યુઝ કરીશ. મેં યાર સોલિડ લાવ્યો આ. સિરિયસલી બહુ. તમે તો અગર ફંડામેન્ટલ સમજેલા હશો ને, તો હું જે અમને એક્ઝામ્પલ આપ્યું તરત સમજી ગયા હશો. તો રીડિંગનું આ ઇમ્પોર્ટન્સ છે. તમે રીડ કરો, અને ખાલી એવું નહીં કે પેસિવ રીડિંગ, મગજમાં તુમીઓ ચાલતું હોય, અહીંયા રીડિંગ ચાલતું હોય, ના. કોન્સન્ટ્રેશન સાથે. તો આવી રીતનું એને ઇન્શોર્ટ આ વસ્તુ એને ડાયરેક્ટલી હાઇલાઇટ નથી કરી. એને એનો એક્ઝામ્પલ શેર કર્યો હતો, અને એમાંથી આ વસ્તુ મેં પકડી. સો રીડિંગ, ઓબ્ઝર્વેશન અને અટેન્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ફિલ્ડની અંદર. સિમિલરલી એઆઈનું એવું જ છે. એની જોડે જેટલો ડેટા છે, એની જોડે જેટલી સમજણ છે, એ પ્રમાણે એ તમને ઓપ્ટિમાઇઝેશન કરીને આપશે. નવા કેમ્પેન માટે હું કોઈ દિવસ AI ઉપર ભરોસો નહીં કરું. સ્ટાર્ટિંગમાં હું મેન્યુઅલ જ જઈશ. Automated smart bidding uses Google's machine learning to optimize bids in real time based on user behavior, device, location and time of the day. આની અંદર કેવું છે કે ભાઈ બપોરે આની સર્ચ વધારે છે, બપોરે કોમ્પિટિટર્સ વધારે કેમ્પેન ચલાવી રહ્યા છે,
તો 1000 ની જગ્યાએ 1200 બપોરે કરી દેશે. સાંજે કે કેમ્પેન્સ ઓછા છે, કોમ્પિટિશન ઓછો છે, 1600 કરી દેશે. એની રીતે પ્લસ માઇનસ કરશે. આનો બેનિફિટ શું છે? તમને કોમ્પિટિટરનો ડેટા નથી, તમને નથી ખબર કોમ્પિટિટર્સ ક્યારે શું બીડ કરે છે, એને ખબર છે. એ ટાઈમે એના પ્રમાણે એ બીડિંગ એડજસ્ટ કરશે, તો ડાયનામિક થઈ જશે તમારી બીડ્સ. કન્વર્ઝન ફોકસ સ્ટ્રેટેજીસ maximize conversions. Google tries to get as many conversions as possible within your budget. આની અંદર લેટ્સ સે ગૂગલ ને એમ ફીલ થાય છે કે 10,000 મિનિમમ આની અંદર બજેટ જોઈએ છે અને તમે 7,000 નું મેક્સિમમ બજેટ મૂકશો તો એ જ પોતે કહી દેશે કે ભાઈ ધીસ કેમ્પેન માઇટ નોટ પરફોર્મ. કે કોમ્પિટિટર્સ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ 10,000 ઉપર ચાલે છે, તમે 7,000 માં કરવાનો ટ્રાય કરી રહ્યા છો. ચલાવવું હોય દે વિલ અલાઉ, કોઈ ગૂગલ પૈસા લેવામાં ના નહીં પાડે, એના માટે જ બેઠું છે. બટ એકવાર તમને વોર્નિંગ આપી દે છે કે કદાચ આની અંદર ચાન્સીસ છે તમને કન્વર્ઝન નહીં મળે. Maximize conversion value optimizes for total value, useful for e-commerce with different product values. ઉપરનું છે લીડ્સ માટે રહેશે, સાઇનઅપ્સ, સબસ્ક્રાઇબર્સ, લીડ ઇન્ક્વાયરીઝ. નીચે ઈ-કોમર્સ માટે રહેશે. એમ લેટ્સ સે મારી એક પ્રોડક્ટ છે, એક પ્રોડક્ટની અંદર મારું માર્જિન 3,000 રૂપીઝ જ નીકળે છે, તો ઓબ્વિયસલી હું એડની પાછળ 1,000 રૂપિયાથી વધારે ખર્ચો નહીં કરું. 60-70% જેટલું તો મારા જોડે રહેવું જોઈએ ને. તો આ વાળું એમાં યુઝ થશે કે ભાઈ કન્વર્ઝન વેલ્યુ ઉપર મારે કેમ્પેન ચલાવવું છે. ખબર પડે છે તમે ત્રણે બહુ શાંત છો આજે, કાં તો એકદમ ઇન્ક્લુડેડ છો લેક્ચરમાં, કાં પછી કઈ જ ખબર નથી પડી રહી. શ્યોર ને? સ્લો કરવું હોય તો કહી દેજો, હું સ્લો કરીશ. ફાસ્ટ નથી લાગતું ને? ઓકે. ટાર્ગેટ કોસ્ટ પર એક્વિઝિશન. હવે સી કોસ્ટ પર ક્લિક, CPC, એક ક્લિકનો પૈસો આપું છું. કોસ્ટ પર લીડ, એક લીડનો પૈસો આપું છું. કોસ્ટ પર એક્વિઝિશન, યુઝરને મારી વેબસાઇટ ઉપર એક્વાયર કરવાનો પૈસો આપું છું. યુ સેટ ધ કોસ્ટ પર કન્વર્ઝન, યુ વોન્ટ ગૂગલ ઓટો એડજસ્ટ બીડ્સ. બીડિંગ ગૂગલ એની રીતે પોતે એડજસ્ટ કરશે. તમે કહી દો કે ભાઈ મારે એક એક્વિઝિશન પાછળ 50 રૂપિયાથી વધારે નથી ખર્ચવા. ટાર્ગેટ ROAS, રિટર્ન ઓન એડ સ્પેન્ડ. હું 1,000 રૂપીસનું સ્પેન્ડ કરી રહ્યો છું, કેમ્પેન કરી રહ્યો છું, એની સામે મને 5,000 નું રિટર્ન જોઈએ છે. વધારે પડતું બોલું છું બટ એક્ઝામ્પલ, રાઈટ? સો યુ સેટ અ રિટર્ન પર્સન્ટેજ ગોલ, ગૂગલ ઓપ્ટિમાઇઝ ટુ હિટ ધેટ. 30%, 40% ની આસપાસ તમે એક્સપેક્ટ કરી શકો. 5x તો નહીં જ. Traffic focus strategies, maximize clicks, focus on getting the most clicks within budget. Good for driving traffic to new website or tasting. Promotion, offers, Big Billion Days થઈ ગયું, Great Indian Shopping Festival, દિવાળી સેલ થઈ ગયું, કે પછી હવે 26 જાન્યુઆરી કે ભાઈ 26 જાન્યુઆરી રિપબ્લિક ડે સેલિબ્રેશન, 26% ઓફ, 26% ઓફ. એ બધા માટે ટ્રાફિક કેમ્પેન સારું. અવેરનેસ, વિઝિબલ સ્ટ્રેટેજીસ, ટાર્ગેટ ઇમ્પ્રેશન શેર. ઇમ્પ્રેશન શેરનો શું મતલબ થાય? તમે ખાલી આટલા વર્ડનું મને કોઈ સમજાઈ શકે? ઇમ્પ્રેશન શેરનો શું મતલબ? ઇમ્પ્રેશનનો શું મતલબ? કમ ઓન ગાઈસ, CTR ની ફોર્મ્યુલામાં ઇમ્પ્રેશન ક્લિક્સ આવે છે. ઇમ્પ્રેશન તો ક્લિયર હોવું જ જોઈએ. ના, ઇમ્પ્રેશન હજુ રિવિઝન ચાલુ નથી કર્યું તમે લોકોએ. સ્ક્રીન ઉપર એકવાર મારી એડ આવે છે, ધેટ્સ વન ઇમ્પ્રેશન. લખેલું છે કે હા, પણ ફોર્મ્યુલાને ઇન્ટરપ્રિટ કઈ રીતે કરશો? ઇમ્પ્રેશન અપોન ક્લિક. હવે ઇન્ટરવ્યુઅર કે ભાઈ ઇમ્પ્રેશન ને સમજાવો, ક્લિક છે સમજાવો. ચલો ક્લિક તો સમજાઈ લેજો, કેટલા લોકોએ ક્લિક કરી. ઇમ્પ્રેશન કઈ રીતે સમજાવશો? ક્લાયન્ટે પૂછી લીધું, ઇમ્પ્રેશન એટલે આમ કપડા ચકાચક કરીને ઇમ્પ્રેશન પાડવાની એ ના, સ્ક્રીન ઉપર તમારી એડ કેટલી વાર દેખાય. ક્લિયર? ઓકે, તો ટાર્ગેટ ઇમ્પ્રેશન શેર. હવે ટોપ અને બોટમ બે જગ્યાએ એડના પ્લેસમેન્ટ હોય છે. આની અંદર મારો ટાર્ગેટ એવો હશે કે ટોપમાં જે 4 રિઝલ્ટ છે એમાંથી એક રિઝલ્ટ મારું આટલી વાર તો હોવું જ જોઈએ. સો બેઝિકલી હું મારી જગ્યા બુક કરી રહ્યો છું કે ફર્સ્ટ કે સેકન્ડ કે થર્ડ પોઝિશન ઉપર એટલીસ્ટ મારી એડ તો દેખાવી જ જોઈએ. મારું ઇમ્પ્રેશન તો ત્યાં હોવો જ જોઈએ.
ક્યારેક તમારી એડ દેખાશે, ક્યારેક નહીં દેખાય. 100 ટાઈમ્સ બિડિંગ થશે, 100 માંથી 30-40 ટાઈમ તમારી એડ દેખાશે, 60 ટાઈમ નહીં દેખાય. તો 40 નું મારે 60 કરાવવું હોય તો ટાર્ગેટ ઇમ્પ્રેશન શેર ઉપર કેમ્પેન ચલાવીશ. Ensures your ad appears in certain percentage of impression. Example, top of the page 70% of the time. ભાઈ ઉપર મારું 70% એટલે 100 વાર કોઈ સર્ચ કરે છે તો 70 વાર તો મારી એડ દેખાવી જ જોઈએ. Good for branding campaigns. Obviously, branding awareness. Example, local gym running Google Ads December થી ચાલુ કરે. Get fit into the 2026. New Year resolutions offer is live. અઠવાડિયું જશે લોકો. બહુ તો મહિનો. પછી ધીમે 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 વિકેટો પડવાનું ચાલુ થશે. Goal, get more people to sign up for free trial membership. Budget 50,000 per month. Conversion value, each trial sign up is worth 500 to the gym. તો આ ત્રણ વેરિયેબલ્સ મેં એની અંદર ડિફાઇન કરી દીધા. એક્ઝામ્પલ ક્લિયર થયો? કોણ સમજાવશે મને એક્ઝામ્પલ? ઓકે, સમજાવું. ગૂગલ ઉપર તમે કઈ સર્ચ કરો એટલે અહીંયા તમારી ક્વેરી હોય, અહીંયા પેલું સર્ચનું આઇકન, બરોબર? અહીંયા સ્પોન્સર્ડ લખેલું હોય છે. પછી અહીંયા ફર્સ્ટ એડ, સેકન્ડ એડ, થર્ડ એડ, પછી લેટ્સ સે લોકલ પેક આવ્યું, પછી ઓર્ગેનિક રિઝલ્ટ ચાલુ થયા, અને અહીંયા અગેન પાછી સ્પોન્સર્ડ એડ્સ આવે છે. હવે આ સેમ પેજ 100 ટાઈમ્સ અલગ અલગ લોકોએ ઓપન કર્યું. આ જે ત્રણ એડ છે 1 2 3 બધા યુઝરને અલગ અલગ દેખાડશે. અહીંયા સુધી ક્લિયર? હવે જ્યારે હું ઇમ્પ્રેશન શેર મૂકું છું કે ભાઈ 70% ઇમ્પ્રેશન શેર મારો મિનિમમ હોવો જોઈએ, તો 100 વખત જે લોકો ઓપન કરશે ને એમાં 70 ટાઈમ્સ મારી એડ કમ્પલસરી આ ત્રણમાંથી એક જગ્યાએ હશે. તો હું ઇમ્પ્રેશનનો એક પાર્ટ, એક શેર લઈ લઉં છું કે ભાઈ 70% શેર મારો, પછી ફર્સ્ટ ઉપર હોય, સેકન્ડ ઉપર હોય, થર્ડ ઉપર હોય, ડિપેન્ડ્સ. બટ ટોપ ઓફ ધ પેજ મારી એકવાર તો એડ દેખાશે જ. એમાં બજેટ થોડું ઉપર જાય. તમે પ્રેફરન્સ માંગો છો ને? હવે લેટ્સ સે કોઈ સ્ટુડન્ટ આવે છે, મારે તો કે વીકેન્ડ બેચ જ જોઈએ છે, લાય 5,000 વધારે. સિમ્પલ. So if you are asking for a premium service, you have to pay something premium. આપણે એકવાર આને હોય ને તો તમને પ્રેક્ટિકલી બતાવું કે ક્યાં દેખાય. So obviously તમે કોમ્પિટિટર્સ નું જોઈ ના શકો એવી રીતે કે આને ઇમ્પ્રેશન શેર ઉપર રાખ્યું છે કે નથી રાખ્યું. સિરિયસલી ડિજિટલ માર્કેટિંગ વાળા એટલા ઢીલા છે ને, પોતે જ એડ નથી ચલાવતા હોય. પહેલા આ કીવર્ડ નાખું એટલે 100% મને એડ દેખાય. જો અહીંયા આવે છે સ્પોન્સર્ડ, આ લોકલ એડ્સ ચલાવે છે. ચલો અહીંયા એક આવ્યું, તો બોટમ ઓફ ધ પેજ છે. આને ઇમ્પ્રેશન શેર કદાચ રાખ્યું હશે કે કોઈ પણ એડ નથી, ટોપ ઉપર એડ નથી ને બોટમ ઉપર એડ દેખાડે છે. તો આનું જસ્ટ મેં અત્યારે એક ઇમ્પ્રેશન એના પોર્ટલમાં મારું એક ઇમ્પ્રેશન જતું રહ્યું. આ એકવાર મારી સ્ક્રીન ઉપર આવી, આ એક ઇમ્પ્રેશન છે. સો ધેર આર ચાન્સીસ. સી આ મારું એક એઝમ્પશન છે, હવે મારું જજમેન્ટ છે, મારો એક્સપિરિયન્સ બોલી રહ્યો છે. ચાન્સીસ છે કે આને બોટમ ઓફ ધ પેજ માટે ઇમ્પ્રેશન શેર રાખ્યું હશે 30-40%. ઉપર એડ નથી દેખાતી, નીચે એડ દેખાય છે. લોજિક બેઠું? આ એક્સપિરિયન્સ છે, ઓબ્ઝર્વેશન. ઇટ માઇટ હેપન કે હું ખોટો પણ હોઉં. હા થાય, 100% થાય. આને હવે બીજું, આને નીચેનું કેમ ઇમ્પ્રેશન શેર રાખીએ છે કે ઉપર એનું ઓલરેડી લોકલ પેકમાં દેખાઈ ગયું છે. આ જોયું, આ જોયા પછી હું નીચે ગયો, અહીંયા એની એડ જોઈ, એટલે મેં કનેક્ટ ધ ડોટ્સ. સો મલ્ટિપલ ઓબ્ઝર્વેશન્સ થી હું એક કન્ક્લુઝન ઉપર આવ્યો. ધેટ્સ માય એઝમ્પશન. ચાન્સીસ છે કે 100% ખોટું પણ હોય, બટ મારા એક્સપિરિયન્સ પ્રમાણે આને બોટમ ઓફ ધ પેજ માટે ઇમ્પ્રેશન શેર રાખેલા છે. મને કોમ્પિટિટર તો મળી ગયો. આ રીતે તમે ચેક કરો.
સી આમાં નથી. આ ઓર્ગેનિક છે, આ ઓર્ગેનિક છે, આ ઇનઓર્ગેનિક નથી. આમાંય નથી. પણ તમે જોયું આની અંદર ક્વેરી મેં બદલી તો લેઆઉટ બદલાઈ ગયું એસસીઆરપી નું, એઆઈ ઓવરવ્યુ આવી ગયું. જોયું? ના સમજાય. મેં કીધું અરે હું ખોટું, 3 જણા હાથ પાડે. રાઈટ, સો આની અંદર એઆઈ ઓવરવ્યુ આવ્યું. કેમ કે ટોપ 10 એડવર્ટાઇઝિંગ એજન્સીઝ ઇન અમદાવાદ. આનું ઇન્ટેન્ટ શું છે? આનું ઇન્ટેન્ટ શું છે? આ કઈ ટાઈપના કીવર્ડમાં ક્લાસિફાય થશે? ટ્રાન્ઝેક્શનલ, નેવિગેશનલ, લોકલ કે બ્રાન્ડેડ? ઇન્ફોર્મેશનલ? પાક્કું? કેમ? બેમાંથી કોઈ નહીં. કેમ? ચાલુ ગાડીએ ચડી જવું બસ. હવે છે ને તમારે એમ એવું ક્યારેક કરવાનું, એક ટ્રાન્ઝેક્શનલ એક ઇન્ફોર્મેશન એમ બોલવાનું. એ કન્ફ્યુઝ આરું ક્યાં જવું? પછી જે બાજુ જાય ને એ બાજુ સમજવાનું, એ હોશિયાર છે. ઇન્ફોર્મેશનલ કેમ? કેમ કે ટોપ 10 એડવર્ટાઇઝિંગ એજન્સીઝ ઇન અમદાવાદ. એને ટોપ 10 એડવર્ટાઇઝિંગ એજન્સીઝની ઇન્ફોર્મેશન જોઈએ છે, જેને પણ સર્ચ કર્યું છે એને. હેન્સ ઇન્ફોર્મેશનલ. એની પહેલા આ વાળું જ મેં જે સર્ચ કરી, ટોપ એડવર્ટાઇઝિંગ એજન્સી ઇન અમદાવાદ. આનું ઇન્ટેન્ટ શું હોઈ શકે? ટ્રાન્ઝેક્શનલ કાઇન્ડ ઓફ, કે હું ટોપ એડવર્ટાઇઝિંગ એજન્સી ગોતી રહ્યો છું. પહેલાનું ઇન્ટેન્ટ એ હતું કે હું કંઈક ડિરેક્ટરી માટે કે તો ઇન્ફોર્મેશન કે ટોપ 10 કે ભાઈ જો હું કોઈ સર્વે કરી રહ્યો છું ફોર એક્ઝામ્પલ, તો હું એ સર્ચ કરીશ, રાઈટ? પછી આ સોશિયલ મીડિયા માર્કેટિંગ સર્વિસ ઇન અમદાવાદ 100% ટ્રાન્ઝેક્શનલ. કેમ? કાયદેસર સોશિયલ મીડિયા માર્કેટિંગ સર્વિસ જ માંગી રહ્યો છે. આ લોકલમાં પણ ક્લાસિફાય થશે, ઇન અમદાવાદ છે એટલે. ક્લિયર? તો આ ખ્યાલ આવી ગયો હવે? Manual CPC, the gym sets 30 as maximum CPC bid for keyword like gym near me. હવે જનરલી જીમ નિયર મીમાં બિડિંગ ઓછું જ જશે, મેક્સિમમ સીપીસી ઓછો જ જશે. કેમ? લોકેશન સેન્ટ્રિક છે અને જીમ ઇઝ અ કેપિટલ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી. 50-60 લાખ રૂપિયા મિનિમમ ઇન્વેસ્ટ કરવા પડે અને એનું આરઓઆઈ 3-4 વર્ષે આવે છે. 3-4 વર્ષ સુધી તમારે લોસમાં કામ કરવું પડે. ઇન્ડસ્ટ્રી સમજવી એટલે ઇમ્પોર્ટન્ટ છે. તો એના લીધે જીમ્સ નિયર મી, તો એટલા બધા જીમ મને ઓનેસ્ટલી નથી ખબર પડી હતી અત્યારે આટલા બધા કઈ રીતે ખુલી રહ્યા છે. હા, મેજોરિટી લોસમાં ચાલે છે. બધા 5,000 જીમલોન જેવી જીમલોન 5,000 મેમ્બરશિપ વેચે છે, જેની નોર્મલ મેમ્બરશિપ 12,000 રૂપિયા. એટલે મને એકચ્યુઅલી એ ખબર કેશ બંધ કરી રહ્યા છે કે શું, પણ એ પ્રોફિટેબલ કઈ રીતે છે મને નથી ખ્યાલ આવી રહ્યો. અરે દર 4 રસ્તે 4 જીમ છે યાર. સોલિડ બનાવે છે, મશીન હોય છે. શું એ જ કહું છું કે એટલું રિટર્ન 5,000 રૂપિયાનું મળતું હશે એમાં? શું કોક મારા જેવો હોય તો હું ભૂકા કાઢ નાખું છું. એટલે જે કેપિટલ ઇન્ટેન્સિવ છે, તમને ઇન્ડસ્ટ્રી સમજવી પણ ઇમ્પોર્ટન્ટ છે. એન્ટ્રી બેરિયર્સ કેટલા છે? જો એન્ટ્રી બેરિયર ઓછા હશે તો એનું સીપીસી ઉપર જશે. કેમ? જે આવે ક્લિયર. So if Google estimates the average CPC 25, the ad will show. Suppose 2,000 clicks come in, cost 50,000. 50,000 કઈ રીતે? આ 50,000 કઈ રીતે આવ્યું? હા, એક્ઝેક્ટલી. હું હેરાન થઈ જવાનો. હેપી બર્થડે આવે એટલે સમજવાનું મારી સામે આવી કે ટંગ ટંગ જો ચાલુ થયું. મ્યુટ ની યાર બંધ કરવું પડે છે અને પછી ઇમ્પોર્ટન્ટ મેસેજ જતા રહે છે. 25 રૂપીસ છે. 2,000 ક્લિક્સ આવી. 25 into 2, 50. If conversion rate 5%, 100 leads generated. 2,000 નું 5%, 100. Cost per acquisition 500 રૂપિયા થયું. 50,000 divided by 100. ક્રોસ કેલ્ક્યુલેશન જ છે.
cost per acquisition low, lots of control, but gym owner has to monitor and adjust daily. આ મેન્યુઅલ CPC થયું. હવે ટાર્ગેટ કોસ્ટ પર એક્વિઝિશન ઓટોમેટેડ. જીમે મૂકી દીધું કે ભાઈ 400 રૂપિયાથી વધારે મારે નથી આપવું એક્વિઝિશન માટે. Google adjusts bids automatically to try to bring cost per lead at or below 400. એની રીતે ઓટોમેટિકલી બિડિંગ એડજસ્ટ કરશે. Ad may bid higher for best gym in city, high intent game, location based છે એટલે, and lower for fitness tips. ટિપ્સ ને તો સૌથી પહેલા હું નેગેટિવમાં નાખીશ. હું બ્લોગ નથી ચલાવી રહ્યો, મારે ધંધો જોઈએ છે, મેમ્બરશિપ જોઈએ છે. With optimization, 120 leads generated for 48,000, cost per acquisition 400, more efficient, fewer wasted clicks, but less manual control. આની તમારો કંટ્રોલ નથી પછી કે ભાઈ કયા ટર્મ ઉપર મારે મેક્સિમમ રાખવું છે, ઓછું રાખવું છે, એ મારા હાથમાં નથી. તો મેજોરિટી હું મેન્યુઅલ કેમ્પેન્સ વધારે પ્રિફર કરું છું. મારો પૈસો છે યાર. હા એટલે હા હાઈ ઇન્ટેન્ટ એના કન્વર્ઝનના ચાન્સીસ વધારે છે. લેટ્સ સે હું ગોતું જીમ ઇન ગાંધીનગર, તો મારી સામે જ છે એની ટાઈમ ફિટનેસ, અને મેં ત્યાં લીધું પછી આ ખુલ્યું, તો મારા અહીંયા કન્વર્ઝનના ચાન્સીસ વધારે છે. કેમ? સામે જ છે, ફટાફટ ઇન્ક્વાયરી માટે જઈ આવીશ. એની જગ્યાએ 5 કિલોમીટર દૂર હોય તો હાઈ ઇન્ટેન્ટ. એટલે એના લીધે કે એટલું સર્ચ કરનારા પણ ઓછા જ છે. હવે હું 24 hours જીમ ઇન ગાંધીનગર સર્ચ કરું તો આના સિવાય કોઈ છે જ નહીં, લગભગ નથી. આઈ એમ નોટ શ્યોર, લેટ્સ એઝ્યુમ કે નથી. તો કોમ્પિટિશન ઓછું છે, લોકો બિડિંગ ઓછું કરશે તો ઓબ્વિયસલી કોસ્ટ ઓછું આવવાનું ને. લોજિક સિમ્પલ. ક્લિયર? મેક્સિમાઇઝ કન્વર્ઝન્સ. જીમ ડઝન્ટ સેટ CPA, ઓન્લી gives 50,000 બજેટ. એટલે નહીં આપણે આમ ધંધો ચાલુ કરવો હોય, પપ્પાને કહે પપ્પા ધંધો ચાલુ કરવો છે, લે અમારી 2 લાખની મૂડી બચી છે, તને આપી, હવે કઈ માંગતો નહીં. આપણે ગૂગલ કોઈ 50,000 છે, હવે ના માંગતો. તું કરીશ તોય તારું, ના કરે તોય તારું. Google optimizes to get as many signups as possible. એની રીતે કામ કરશે. Suppose it brings 130 leads, cost per acquisition 385. Google AI find cheaper conversions. બને એટલું ઓપ્ટિમાઇઝ કેમ્પેન કરવાનો ટ્રાય કરશે. Best when Gym has limited historical data and wants maximum signups. નવું કેમ્પેન હોય એની અંદર આ કામમાં આવે. Target ROAS works better for e-commerce than local gym since all signups same value. બધા સાઇનઅપ માટે વેલ્યુ તો સેમ જ છે ને, unless and until તમે ડિસ્કાઉન્ટ આપતા હો. બટ ડિસ્કાઉન્ટ અગર હશે તો એની વેલ્યુ તો સેમ જ જવાની. 20,000 ની મેમ્બરશિપ છે, લેટ્સ સે 25% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, તો 5,000 નીકળે તો 15,000 ની વેલ્યુ તો ફિક્સ જ રહી ગઈ ને. એક્ઝામ્પલ, if a product costs 1,000 and you want 400 ROAS, 400% ROAS, you tell for every 1 spend bring back 4 revenue. Google adjusts bids to meet that return. Clear? ઓવર ઓપ્ટિમિઝમ છે, સ્ટાર્ટિંગમાં આટલું બધું ના રખાય. જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છે. Google Edge bidding strategy metrics. Business type, local business છે, જીમ, ક્લિનિક, સલૂન, રેસ્ટોરન્ટ. ગોલ શું રહેશે એનો? ટાર્ગેટ ઇમ્પ્રેશન શેર ઉપર દેખાડવાનો ટ્રાય કરીશ કેમ કે લોકેશન સેન્ટ્રિક છે. ક્લિક્સ, મેક્સિમાઇઝ ક્લિક્સ, બ્રિંગ વિઝિટર્સ ટુ વેબસાઇટ ઓર GMB. લીડ શું રહેશે? ટાર્ગેટ કોસ્ટ પર એક્વિઝિશન. અને રેવન્યુ વાઇઝ નોટ એપ્લિકેબલ અંડર સેલિંગ પ્રોડક્ટ્સ ઓનલાઈન. અહીંયા આપણે લોકલ બિઝનેસની વાત કરીએ છીએ, સો ઓબ્વિયસલી રેવન્યુ સાઇડ નહીં રહે. ઈ-કોમર્સ અવેરનેસ રીચમાં શું રહેશે? ટાર્ગેટ ઇમ્પ્રેશન શેર, બ્રાન્ડ કેમ્પેન્સ, બ્રાન્ડેડ ટર્મ્સ ઉપર જઈશું. ટ્રાફિક શું રહેશે? મેક્સિમાઇઝ ક્લિક્સ, લીડ્સ, maximize conversion if new account with little data, shift to target cost per acquisition after data builds. CPA પર શિફ્ટ થઈશું, આપણી જોડે પ્રોપર ડેટા આવે પછી 50,000, 1 લાખ, 2 લાખ નો એક્સપેન્ડ થાય એ પછી. રેવન્યુ, ટાર્ગેટ ROAS. કેમ? કેમ કે તમે પ્રોડક્ટ વેચી રહ્યા છો તો માર્કઅપ લિમિટેડ છે. તમે પર પ્રોડક્ટ 1,000 રૂપીસ કમાઈ રહ્યા છો, તમે 4,000 નો તો ખર્ચો નહીં કરો ને એડ્સની પાછળ. શું કરશો તમે?
200-300 ની અંદર બતાવશો એડ્સ. ના, લીડ એટલે તમારે તે ઇન્ક્વાયરી આવી, ધેટ્સ અ લીડ. પછી એ કન્વર્ટ થાય કે ના થાય એવી નંબરની વાત છે, તો એ કન્વર્ઝન કહેવાશે. ટોપ ઓફ ધ ફનલ યાદ કરો. હવે પાછું આપણે જૂના એક લેક્ચર જોડે કનેક્ટ કરીએ. ટોપ ઓફ ધ ફનલમાં બધા વિઝિટર્સ આવશે. 1000 વિઝિટર્સ આયા, એડ્સ થી જ આયા. ચલો આપણે ગૂગલ એડ્સ ના એક્ઝામ્પલ થી ફનલ બનાવીએ. મેં કેમ્પેન ચલાવ્યું, કેમ્પેનમાં 1000 ક્લિક્સ આવી. 1000 ક્લિક્સ માટે મારા 10,000 ઇમ્પ્રેશન્સ પહેલા હોવા જોઈએ. 10% CTR પકડવું હોય તો 10,000 ઇમ્પ્રેશન્સ ને હું ટોપ ઓફ ધ ફનલમાં મૂકી શકું. મિડલ ઓફ ધ ફનલમાં શું આવશે? ક્લિક્સ અને વેબસાઇટ વિઝિટર્સ. તો 10,000 ઉપર, 1000 નીચે. અને બોટમ ઓફ ધ ફનલમાં હું શું મૂકી શકું? કેટલા લોકોએ સાઇન અપ અલ્ટિમેટલી કર્યું. હવે લેટ્સ સે આનાથી એક સ્ટેપ આગળ અગર તમારે જવું હોય તો ટોપ ઓફ ધ ફનલ વેબસાઇટ ક્લિક્સ આવશે, ઇમ્પ્રેશન નહીં, 1000. મિડલ ઓફ ધી ફનલ ની અંદર કેટલી તમારી જોડે લીડ્સ આવી? લેટ્સ સે 800. અને બોટમ ઓફ ધી ફનલ ની અંદર 800 માંથી કન્વર્ટ કેટલી થઈ, જેટલા લોકોએ પૈસા ભર્યા. સો ફનલ તમે પોતે ડિસાઈડ કરશો. એક ફ્રેમવર્ક તમને આપી દીધું, બટ એના વેરિયેબલ્સ તમે કઈ રીતે સેટ કરશો એ તમે પોતે ડિસાઈડ કરશો તમારા ઓબ્જેક્ટિવ પ્રમાણે. હવે અવેરનેસ કેમ્પેન છે. ચલો એક મેં કેમ્પેન ચાલુ, ઓફર ચાલે છે અને જસ્ટ મારે અવેરનેસ ક્રિએટ કરવી છે કે આ ઓફર ચાલી રહી છે. તેની માટે ટોપ ઓફ ધ ફનલ મારું શું રહેશે? ઇમ્પ્રેશન્સ. મિડલ ઓફ ધી ફનલ વિચારો. આ તમારા માટે એક એક્ટિવિટી છે. લેટ્સ સે તમારે ના ભૂલ્યો નહીં, મગજ બીજે ક્યાંક થોડું કંઈક જતું રહ્યું. એક ઓફર ચાલે છે 1 બિલિયન ડેઝ જેવી કે રિપબ્લિક ડે ની, કે એવી કોઈ ઓફર ચાલે છે. તો ઓફર માટે તમે ફનલ કઈ રીતે બનાવશો? ટોપ ઓફ ધ ફનલમાં શું વેરિયેબલ હશે, મિડલમાં શું વેરિયેબલ હશે અને બોટમમાં શું વેરિયેબલ હશે? હા, કોઈ પણ તમારી પોતાની વેબસાઇટ ગણી લો. હા, પ્રોડક્ટ રિલેટેડ, સર્વિસ રિલેટેડ, કઈ પણ. આપણે ઇન શોર્ટ ફનલ થી મતલબ છે. ફનલ નું કોન્સેપ્ટ તમે પ્રોપરલી સમજ્યા છો કે નહીં, મારે એટલું સમજવું જરૂરી છે. સો ફનલ પણ તમે તમારી રીતે ચેન્જ કરશો તો તમારું ઇમ્પ્રેશન એટલે એ જ ને કે કેટલા લોકોએ જોઈ. શાંતિથી ChatGPT વાપરીને મસ્ત આન્સર આપજો નેક્સ્ટ લેક્ચર પહેલા. જે આપણે ગોલ માટે લીડ જનરેટ કરી, એ લીડ કન્વર્ટ થાય પછી જે એક્ચ્યુઅલ લીડ કહેવાય. ના, લીડ એને જ કહેવાય. આપણે નહીં કહેતા ભાઈ આ લીડ લોસ્ટ થઈ ગઈ. ના, જો અગર 10 ને જો લીડ કહું તો પછી લીડ લોસ્ટ કઈ રીતે થાય? તમે એ તો સાંભળ્યું હશે, હારી લીડ હતી, મસ્ત લીડ હતી પણ જતી રહી. સાંભળ્યું જ હશે. તો અગર કન્વર્ઝન એને પૈસા આપ્યા પછી જ જો એને લીડ ક્લાસિફાય કરાતી હોય તો પછી એ ગઈ કઈ રીતે? એને તમારે એકચ્યુઅલ કસ્ટમર તમે કહી શકો. ઇન્ક્વાયરી આવી, ઇન્ક્વાયરી તમે લીડ તરીકે કહી શકો. ટાટા સિએરા ફોર એક્ઝામ્પલ. ટાટા મેં કાર્સ અંડર 12 લાખ, 13 લાખ છે ને એની, કે 12 લાખ છે, ચાલો ને 11 ગણો. 12 એસયુવી અંડર 12 લાખ મારી ક્વેરી છે. એ ક્વેરી ઉપર, એ કીવર્ડ ઉપર ટાટા વાળો એડ ચલાવે છે. હું એની વેબસાઇટ ઉપર ગયો, મેં ડિટેલ્સ ફિલ કરી, સબમિટ ઇન્ક્વાયરી. હું એના માટે લીડ બની ગયો. તે કસ્ટમર કહેવાશે. ના, એકચ્યુઅલ લીડ અગર એને કહેવાય મેં ખરીદી લીધી, તો ખરીદી લીધી, ટ્રાન્ઝેક્શન થઈ ગયું, તો
એમનો ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ કર્યા પછી એ લોસ્ટમાં કઈ રીતે ક્લાસિફાય કરી શકે મને? તમે લોજિક સમજો, હું શું કહેવા માંગુ છું. તરત આ વસ્તુ જો તમે સમજી ગયા તો તમને તરત ક્લિયર થઈ જશે જે તમારું કન્ફ્યુઝન છે. મને ખ્યાલ આવી ગયો. તમે લીડને એ કહો છો કે તમે લોકો મારી લીડ છો, તમે એમ ગણી રહ્યા છો. તમારી જોડે બીજા લોકોએ પણ ઇન્ક્વાયરી તો ભરી જ હતી, કાઉન્સેલિંગ લેવા આવ્યા જ હતા. અલ્ટિમેટલી તમે 3 એમના પૈસા ભર્યા. તો તમે 3 લીડ નથી, તમે 3 મારા કન્વર્ઝન છો. લીડ તો પેલા બધા હતા જે લોકોને અમે લોકો કોલિંગ કરીએ છીએ. ખ્યાલ આવ્યું? એટલે જ લીડ સ્ટેજ બદલાતી હોય. લીડ સ્ટેજ જે બદલાય એની ઉપર ઓટોમેશન સેટઅપ થાય અને એ ઓટોમેશન ને બધું તમારું ફાઇનલાઇઝ થાય તમારા ફનલના બેઝ ઉપર. બહુ બ્રોડર પર્સપેક્ટિવ છે. હવે ક્લિયર થયું કે હજુ કન્ફ્યુઝન છે? ઇન્ક્વાયરી આવે ને એને લીડ કહેવાય, સિમ્પલ. એને હવે વોટ્સએપ પર ઇન્ક્વાયરી નાખી, એને તમારા ફેસબુક પર ઇન્ક્વાયરી નાખી, એને તમારી ગૂગલ એડ ઉપર ઇન્ક્વાયરી નાખી, એને વેબસાઇટ ઇન્ક્વાયરી નાખી કે સીધો ફોન કર્યો કે સીધો આવી જ ગયો, સાક્ષાત પેલો એ થઈ ગયો પ્રગટ છે. વોકિંગ જે હોય છે અમારા જે કેમ્પેન થી જીએમબી થી આવે છે અને એ હાઈ ઇન્ટેન્ટ અમારા માટે હોય છે. ક્લિયર? ઓકે. સેસ આઈટી સર્વિસીસ અગર છે, સેસ નો ફૂલ ફોર્મ શું છે? હે આપણે હવે એનું ફૂલ ફોર્મ શું છે અને એના એક્ઝામ્પલ શું છે? સોફ્ટવેર એઝ અ સર્વિસ. વોટ્સએપ શું છે? એક સોફ્ટવેર છે. એપ્લિકેશન કહો છો બટ સોફ્ટવેર કન્સિડર થાય. એને તમે શેના માટે યુઝ કરો છો? કન્વર્સેશન. મને સર્વિસ કરવા સંભળાય એટલે એના માટે પણ યુઝ થાય છે. મારી બહુ બધી વાર થઈ છે. સોરી. હા, સો એઝ અ સર્વિસ તમે સોફ્ટવેર એઝ અ સર્વિસ યુઝ કરો છો તો ધેટ્સ અ પરફેક્ટ એક્ઝામ્પલ. ટેલી એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. સર્વિસ શું આપે છે? એકાઉન્ટિંગની સર્વિસ આપે છે, બિલ્સ મેનેજ કરે છે, ઇન્વેન્ટરી મેનેજ કરે છે, એક્સેટ્રા એક્સેટ્રા. સો એ લોકોનું અવેરનેસ શું ગોલ હોવો જોઈએ? ઇમ્પ્રેશન શેર કે એમને સબસ્ક્રાઇબર્સ વધારવા છે તો મેક્સિમમ લોકોને દેખાડવું પડશે. ટ્રાફિક મેક્સિમાઇઝ ક્લિક્સ. લીડનો ગોલ શું હોવો જોઈએ? ટાર્ગેટ કોસ્ટ પર એક્વિઝિશન. સીપીએ કેમ કે સર્વિસનું ચાર્જ છે, એમાં એક માર્જિન હશે. એ માર્જિન થી ઉપર કાં તો માર્જિનના 30% થી વધારે ખર્ચો ના હોવો જોઈએ, એટલે કોસ્ટ પર એક્વિઝિશન ઉપર જશે. અને ટાર્ગેટ રોએસ એની રેવન્યુ માટે જશે કે ભાઈ 1000 રૂપીસ સ્પેન્ડ કરું છું તો 2000 કે 2500 રૂપીનું મને રેવન્યુ એનાથી મળવું જોઈએ. B2B ટાર્ગેટ ઇમ્પ્રેશન શેર ઉપર બિડિંગ કરશે. ટ્રાફિક શું હશે? મેન્યુઅલ કોસ્ટ પર ક્લિક. કેમ મેન્યુઅલ? એ પોતે ડિસાઈડ કરશે કે કયા ટર્મ્સ ઉપર મારે વધારે બિડિંગ આપવી છે. કેમ કે B2B છે, બિઝનેસ ટુ બિઝનેસ છે. બંને જે એડવર્ટાઇઝ કરે છે અને જે એડવર્ટાઇઝ જોવાનો છે એને ટેકનિકલ્સ ખબર છે, કસ્ટમર નથી કે ભાઈ કોણ શું હોય. પેલા રિક્વાયરમેન્ટ છે, આ વેચે છે, બંને જણાને ખાલી કોઓર્ડિનેટ કરે છે ગૂગલ. હેન્સ કોસ્ટ પર ક્લિક મેન્યુઅલ, ઓટોમેટેડ નહીં. ટાર્ગેટ કોસ્ટ પર એક્વિઝિશન અગેન સેમ કોન્સેપ્ટ. એક એક્વિઝિશન નું હું કોસ્ટ આપીશ અને ટાર્ગેટ રોએસ. બ્રાન્ડ કેમ્પેન્સ ટાર્ગેટ ઇમ્પ્રેશન શેર કે બ્રાન્ડિંગ અવેરનેસ રિલેટેડ કેમ્પેન છે. મેક્સિમાઇઝ ક્લિક્સ એનો ટ્રાફિક રહેશે, લોકોને વેબસાઇટ ઉપર લાવવા છે. લીડ્સ નો ગોલ શું રહેશે? મેક્સિમમ કન્વર્ઝન ઇફ સીટીએ ઇવેન્ટ રજિસ્ટ્રેશન ઓર સાઇનઅપ્સ. કોલ ટુ એક્શન જે હોય એની ઉપર તમારે ચાર્જીસ આપશો. અને રેવન્યુ સાઈડ કઈ હશે નહીં કે આ તો અવેરનેસ માટે છે. અવેરનેસમાં તમે રેવન્યુ એક્સપેક્ટ ના કરો, જસ્ટ લોકોને ખબર પડે, વાયરલ થાય તો એ તમારા માટે બેનિફિટ જ છે. ઇનડાયરેક્ટલી રેવન્યુ કેલ્ક્યુલેટ કરી શકાય, બાકી ડાયરેક્ટલી એનો કોઈ રેવન્યુ નથી. Maximize click. Google automatically sets bids to get as many clicks as possible within a budget. Goal શું રહેશે? ડ્રાઈવ ટ્રાફિક ટુ યોર વેબસાઇટ. ક્લિક કર્યા પછી ટ્રાફિક વેબસાઇટ ઉપર જ આવવાનો. એક્ઝામ્પલ, Google optimizes bids to show your ad to users most likely to click. એને લાગે છે ને કે આ હાઈ ઇન્ટેન્ટ યુઝર છે, મેક્સિમમ ચાન્સીસ છે એને ક્લિક કરવાના, ત્યાં જ દેખાડશે. મેક્સિમાઇઝ કન્વર્ઝન.
Google adjusts bids to get the most conversion. Goal શું રહેશે? Increase leads, sales or sign-ups. Example, Google raises bids for users likely to submit a form or buy. Google આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશે કે આ યુઝર બાય કરશે કે સાઇન અપ કરશે કે નહીં કરે? એનું એક ટર્મ છે જે આપણે આગળના લેક્ચરોમાં વાંચ્યો હતો, કે થર્ડ કે ફોર્થ લેક્ચરમાં. એ ટર્મનો શું મતલબ? એ ટર્મ કયો છે? આપણે ડેમોગ્રાફિક ને એ વાળું જે લેક્ચર થયો હતો ને એમાં એ વર્ડ બોલ્યો હતો. બધા યુઝરનું એક એડ આઈડી હોય. એડ આઈડી ઉપર એનો પર્સનલ ડેટા મેપ થશે. એ પર્સનલ ડેટા જે મેપ થાય છે એનાથી ગૂગલને શું મળે છે? તમે શેમાં ક્લાસિફાઈ થાવ છો? બાયર પર્સોના. મેલ આટલા યર્સનો, આ લોકેશન, આટલી આટલી જગ્યા વિઝિટ કરે છે, એ ડેટા ગૂગલ જોડે છે. એના બેઝિસ ઉપર, એ ડેટા ઉપર એ નક્કી કરશે કે આ ક્લિક કરશે કે નહીં કરે. તો કનેક્ટ ધ ડોટ્સ, રાઈટ? Target cost per acquisition, you set an average cost per conversion and Google adjusts bids to reach it. Goal, predictable cost per conversion. મને ખબર છે કે ભાઈ આનાથી વધારે કોસ્ટ પર કન્વર્ઝન નથી જવાનું, અને અગર જતું હશે તો ગૂગલ એમાં દેખાડશે નહીં એડ મારી. સો બજેટ આની અંદર સારી રીતે મેન્ટેન કરી શકું મારું મંથલી બજેટ. એક્ઝામ્પલ, ટાર્ગેટ કોસ્ટ પર એક્વિઝિશન $10. Google tries to get conversion around $10 each. Maximize conversion value. Google optimize bids to get highest total revenue. Revenue side જશે. Increase total sales revenue. Example, focus on users likely to buy high value products. Target ROAS, Google adjusts bids to maximize revenue for each dollar spent. Optimize return on investment. Target ROAS 400% for every $1 spent. Aim at $4 in revenue. Impression share clear છે ને? ઉપરથી એમાં નહીં જવું. અને છે cost per miles. અને CPM, M means miles. Miles એટલે 1000 impression. YouTube માટે વધારે યુઝ થાય છે કે ભાઈ 1000 ઇમ્પ્રેશન થશે ને ત્યારે હું તને ₹10 આપીશ. 1000 લોકોને મારી એડ દેખાડશે. અવેરનેસ અને બ્રાન્ડિંગ એક્ટિવિટીઝમાં વધારે યુઝ થાય. You pay for every 1000 time your ad is shown, regardless of clicks. Goal, increase brand visibility and awareness. If your cost per miles is $5, you pay $5 every 1000 time your ad is displayed, even if no one clicks. Best for display campaign, awareness campaign. Cost per 1000 viewable impression. You pay for every 1000 impressions that are actually viewable on user's screen. ખાલી શો નથી થયું, એ લોકો જોયું પણ છે, તો YouTube video ads ઉપર વધારે કામ કરશે. Goal, ensure your ad is actually seen by users. Example, your ad appears 2000 times but only 1500 are viewable. You pay for 1500 impressions at your viewable cost per miles rate. Best for display campaign, focus on visibility and engagement. Cost per view, एक view ऊपर पैसा वापिस. You pay only when a user watches your video ad for a certain duration, usually 30 seconds of full video if shorter. Pay only for engaged views, not impressions. Example, if your CPV is 0.10, you pay 10 cents only when someone watches your video ad. Best for YouTube ads, video awareness campaign. Majority times cafes, car, પછી hotels, જે પણ લાઇફસ્ટાઇલ રિલેટેડ છે એ બધા આની અંદર વધારે એડ્સ કરશે. પોર્ટફોલિયો બિડ સ્ટ્રેટેજી, અપ્લાય સિંગલ બિડિંગ સ્ટ્રેટેજી અક્રોસ મલ્ટિપલ કેમ્પેન્સ. અલગ અલગ કેમ્પેન ચલાયા છે મેં. બધા કેમ્પેનમાં મારે એક જ ટાઈપની બિડિંગ કરવી છે, તો ત્યારે હું પોર્ટફોલિયો બિડિંગ યુઝ કરીશ. આ પ્રેક્ટિકલી યુઝ ક્યારે આવશે ખબર છે? જ્યારે તમે એક જ ટાઈપનો ક્લાયન્ટ છે એના માટે અલગ અલગ કેમ્પેન ચલાવી રહ્યા છો. લેટ્સ સે ટાટા, તો ટાટા હેરિયર માટે એક કેમ્પેન હશે, સફારી માટે એક કેમ્પેન હશે, એલ્ટ્રોસ માટે એક કેમ્પેન હશે. તો મેન્યુઅલી 3 જગ્યાએ જઈને બિડિંગ એડજસ્ટ કરો, આ કરો તે કરો. એના કરતાં એક અપર લેવલ ઉપર જ મેં એક સેટ કરી દીધું કે ભાઈ આ કેમ્પેન છે, આ અકાઉન્ટ છે, બધાની અંદર આ જ યુઝ થવું જોઈએ. ગોલ, તમારો માર્કેટિંગ ગોલ શું છે
એની ઉપર ડિપેન્ડ કરે છે. અલગ અલગ કેમ્પેન છે, બધા કેમ્પેનનો ઓબ્જેક્ટિવ અલગ છે. કોસ્ટ પર માઇલ્સ નો ઓબ્જેક્ટિવ અલગ છે, વ્યુએબલ કોસ્ટ પર માઇલ્સ નો ઓબ્જેક્ટિવ અલગ છે, ઇમ્પ્રેશન શેર નો ઓબ્જેક્ટિવ અલગ છે, ક્લિક નો ઓબ્જેક્ટિવ અલગ છે, કોસ્ટ પર ક્લિક નો ઓબ્જેક્ટિવ અલગ છે, રૂએસ નો ઓબ્જેક્ટિવ અલગ છે. તમારું ઓબ્જેક્ટિવ શું છે? તમારે ફાઇનલી કેમ્પેન કરીને કરવું શું છે? અવેરનેસ ક્રિએટ કરવી છે તો સીપીએમ વીસીપીએમ માં જશે. તમારે વેબસાઇટ ઉપર ક્લિક્સ લાવી છે તો સીપીસી મેન્યુઅલ કાં તો ઓટોમેટિક સીપીસી ઉપર જશે. રાઈટ, તમારે રેવન્યુ સાઈડ જવું છે કે ભાઈ આટલાની સામે આટલો તો મારે હોવું જ જોઈએ તો રોએસ ઉપર જશે. ડિપેન્ડ કરે છે, તમે એક એક કેમ્પેનમાં અલગ અલગ સેટ કરી શકો. એટલે એક અવેરનેસ કેમ્પેન કર્યું, અવેરનેસ કેમ્પેન થી મારી ગૂગલ એડ્સ ની અંદર ટ્રાફિક અને ડેટા આવવાનો ચાલુ થશે. એનાથી ગૂગલને ખબર પડશે કે કઈ કઈ ટાઈપના બાયર પર્સોના મારી એડ જોડે વધારે ઇન્ટરેક્ટ કરે છે. એના પછી હું જઈ શકું ઇમ્પ્રેશન શેર ઉપર, ઇમ્પ્રેશન શેર થી હું જઈ શકું સીપીસી ઉપર, મેન્યુઅલ સીપીસી, અને એનાથી લાસ્ટમાં હું જઈ શકું રોએસ ઉપર. મેં કેમ્પેનની આખી સ્ટ્રેટેજી બનાવી કે ભાઈ પહેલા 15 દિવસ હું ખાલી અવેરનેસ માટે કેમ્પેન ચલાવીશ. એનાથી મારી જોડે ડેટા આવશે તો અવેરનેસ માટે હું સીપીએમ ચલાવીશ, સીપીએમ કાં તો વીસીપીએમ. એ ડેટાના બેઝિસ ઉપર હું રીટાર્ગેટિંગ કરીશ ઇમ્પ્રેશન શેરના બેઝિસ ઉપર. તો ગૂગલ ઉપર, યુટ્યુબ પર પેલા વિડીયો જોયો, 15 દિવસ પછી ગૂગલ ઉપર કઈ સર્ચ કરશે તો મારી એડ દેખાવી જોઈએ. તો સીપીસી આવી ગયું. એના પછી હું જઈશ રોએસ ઉપર કદાચ કે ભાઈ હવે હું એવો ટાર્ગેટ કરીશ કે ઇમ્પ્રેશન શેર તો આવી ગઈ, હવે મારે રેવન્યુ જોઈએ છે. તો એક સ્ટ્રેટેજી થઈ ગઈ, એક ફ્લો થઈ ગયો. અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ કેમ્પેન, કાં તો અલગ અલગ પ્રોડક્ટ માટે અલગ અલગ કેમ્પેન. ઇટ્સ ટોટલી અપ ટુ યુ કે તમે કઈ રીતે એને યુઝ કરવા માંગો છો. બટ વેરિએશન્સ લાવવા માટે કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે અલ્ટિમેટલી. ક્લિયર? પોર્ટફોલિયો બીટ સ્ટ્રેટેજી, અપ્લાય સિંગલ બીટિંગ સ્ટ્રેટેજી અક્રોસ મલ્ટિપલ કેમ્પેન. ગોલ શું રહેશે? ઓપ્ટિમાઇઝ પરફોર્મન્સ અક્રોસ મલ્ટિપલ કેમ્પેન ટુગેધર. અલગ અલગ કેમ્પેન માટે મારે અલગ અલગ કરવાની જરૂર નથી. અહીંયા સુધી રાખીએ. થોડું ઠીક છે, એડ કોપીઝ છે. નેક્સ્ટ ટાઈમ આપણે લાઈવ એડ કોપીઝ અહીંયા બનાવીશું. સો લેપટોપ્સ હોય તો લઈને આવજો. આપણે અકાઉન્ટ સેટઅપ કરીશું. તમે લોકો જે વીક્સ વીકલી કે જેની ઉપર તમે વેબસાઇટ બનાવી છે એનું ટ્રેકિંગ વેકિંગ બધું સેટઅપ કરીશું, અને એક સર્ચ કેમ્પેન માટે એડ કોપી બનાવવાનો ટ્રાય કરીશું કે કઈ રીતે બને છે. પણ 76 સ્લાઇડ સુધી બધું વાંચેલું હોવું જોઈએ. બધો એક નાનામાં નાનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ નેક્સ્ટ લેક્ચર પહેલા. ક્લિયર? તમારે કોલેજ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો હવે તમે લોકો બેસો એક 15-20 મિનિટ. ટાઈમિંગ તમે લોકો ઇન્ટરનલી નક્કી કરી લો કે તમને એઝ અ બેચ ટૂર કરવું છે. હું રિકમેન્ડ કરીશ કે આ જવા દો. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. તમને લોકોને મારું બેસ્ટ વર્ઝન મળશે, લર્નિંગમાં મજા આવશે. ટાઈમિંગ શું છે કોલેજના? 11 થી 1 જાવ તો ના ચાલે? એટલે પર લેક્ચર એટેન્ડન્સ જ હોય તો પ્રોક્સી લાગતી હશે, બને જ નહીં. તો ફ્રેન્ડને કહી દેવાનું ભાઈ મારી કરી દે છે ને, આમે ત્યાં જઈને વાંચવાનું તો થતું જ નહીં હોય. યાર આ જ બબાલ છે. અમારા વખતે મસ્ત રહેતું હતું. ના ના ના, પર લેક્ચર એટેન્ડન્સ આવે, બટ એકવાર મારો અવાજ યસ સર હોય ને બીજી વાર યસ સર. નહીં, એ તો ચોરી કરતા આવડવી જોઈએ. હું સેકન્ડ બેચ ઉપર બેસીને પ્રોક્સી કરાવતો હતો. ભૂલી ગયો. કરાવી છે, ઘણું કરાવ્યું છે. તો તમે લોકો કરી લો નક્કી શું તમારે ફાઇનલ કરવું છે, કઈ રીતે કરવું છે. તો પછી તમે 2-3 વેરિએશન, 2-3 ઓપ્શન્સ મને આપી દો. મારા સ્કેડ્યુલમાં હું જોઈ લઉં કઈ રીતનું સેટ થાય છે, કયો ટાઈમ સેટ થાય છે. કે એકદમ જ આવી હું આખો હલી જઈ છે. મારું તો ઠીક છે, હજુ ફૂલ સ્ટેક નું અલગ બેચીસ ચાલે છે. કોલેજ નું અલગ જ લેવલ ચાલતું હોય.
I know.